ઘણા બધા કપલ વર્ષો સુધી મહેનત કરે છે છતાં નેચરલી પ્રેગ્નન્સી કન્સીવ નથી કરી શકતા. ચાલો, શું પ્રોબ્લેમ નડી રહ્યો છે તેના વિશે બેઝિક વાત કરીએ. સૌથી પહેલા બહેનોમાં ઉંમર જેમ વધે તેમ સ્ત્રી બીજની ક્વોલિટી ઘટતી હોય છે. તેથી જેટલી ઉંમર નાની તેમ પ્રેગ્નન્સી રહેવી સરળ. ઉંમર જેમ વધે તેમ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડે છે. બીજું, વજન જેમ વધે તેમ શરીરમાં ચરબીનું પ્રમાણ વધે છે, જેથી હોર્મોન શરીરની અંદર ઇમ્બેલેન્સ થઈ જાય છે, તેથી પ્રેગ્નન્સી રહેવામાં મુશ્કેલી પડે છે. ત્રીજું, ટાઈમિંગ. બહેનોમાં દર મહિને એક બીજ બને છે, જે માસિકના 14મા દિવસે ઓવ્યુલેશન થઈને છૂટું પડે છે. જો એ ટાઈમ દરમિયાન વચ્ચેના દિવસોમાં જ પ્રેગ્નન્સી રાખવા માટે ટ્રાય કરવામાં આવે તો જ પ્રેગ્નન્સી રહી શકે છે. ચોથું, સ્પર્મ કાઉન્ટ. ભાઈઓમાં સ્પર્મ કાઉન્ટ જેટલો વધારે તેટલું પ્રેગ્નન્સી રહેવામાં સરળ પડે છે. આજકાલની જનરેશનમાં લાઇફસ્ટાઇલ જેવી કે સ્મોકિંગ, આલ્કોહોલ, સ્ટ્રેસ એ બધું સ્પર્મ કાઉન્ટ ઉપર અસર કરે છે. સ્પર્મ કાઉન્ટ જેટલો વધારે તેટલું પ્રેગ્નન્સી રહેવામાં સરળતા પડે છે. જો આ બેઝિક ઇન્ફોર્મેશનથી તમારી પ્રેગ્નન્સી રાખવાની સમજણમાં કોઈ ફેરફાર થયો હોય તો કમેન્ટમાં લખો ચેન્જ. જે લોકો પ્રેગ્નન્સી માટે પ્રયત્ન કરતા હોય તેમને આ મેસેજ મોકલો અને પેજને ફોલો કરો, કેમ કે જેમને પ્રેગ્નન્સી નથી રહેતી તે પ્રેગ્નન્સીમાં શું સારવાર લઈ શકે તે વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું. થેન્ક યુ.